ready છે. Okay, thank you. દસમાનું વર્ષ કેરિયરનું વર્ષ છે. દસમાની માર્કશીટમાં તમારો જે સ્પેલિંગ આવવાનો છે આખી જિંદગી તમારી સાથે રહેવાનો છે. કોઈ વિઝા લેશે, કોઈ પાસપોર્ટ લેશે, કોઈ દુકાન ખોલશે, દુકાનથી તમારું સર્ટિફિકેટ બનશે, વિઝાનું તમારું કાર્ડ બનશે, બુક બનશે, પાસપોર્ટ બધામાં તમારા નામનો આ સ્પેલિંગ. આ દસમાનું રિઝલ્ટ તમારું એટલું અગત્યનું છે. અને 12મા વાળા જવાના છે એટલા મસ્ત, એટલા સારા અને એટલા જલ્દી પૈસા અપાવે એવા કોર્સ માર્કેટમાં અત્યારે આવ્યા છે. તમે નસીબદાર છો. તમારા 3 વિદ્યાર્થીઓને ગયા વર્ષે 12 કોમર્સ કર્યા પછી એમએસસી આઈટી માં એડમિશન અપાયું. હવે આવું અમારા જિંદગીમાં શક્ય જ નથી. સાયન્સ પછી એમએસસી માસ્ટર ઓફ સાયન્સ કરી શકાય. અત્યારે 12 કોમર્સ અને આર્ટ્સ ના વિદ્યાર્થીઓ પણ ડાયરેક્ટ આઈટી એટલે કોડિંગ, સોફ્ટવેર બનાવવાનો, એપ બનાવવાનો કોર્સ ડાયરેક્ટ માસ્ટર ડિગ્રી 5 વર્ષનો, જેનો પગાર સીધો 80,000 થી ચાલુ થાય એવો કોર્સમાં 12 કોમર્સ અને આર્ટ્સ ના છોકરાઓને કોલેજો શોધી રહી છે, ઘરે લેવા આવે છે. અને એક શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરો એટલે ફી બી 0 થઈ જાય. હવે આ બધી માહિતી 12મું ધોરણ પતે અને જે પેલા બેને જે કીધું, ખાસ શલ્લીરાને કહ્યું કે કઈ પણ લાઈફમાં, આપણી લાઈફમાં કોઈ પણ પ્રશ્ન હોય ચોક્કસ અને ચોક્કસ આપણા ટીચરોનો સંપર્ક કરજો. મારા શિક્ષકો, મારા પ્રોફેસરો સાયકોલોજીના જે હતા, આજે પણ કંઈ પણ પ્રશ્ન આવે એની સાથે બે જોડે ચર્ચા કરું છું ને એમણે આપેલા નિરાકરણ આજ સુધી મને કર્યું. તો આવા ટીચરો હોય આપણી પાસે, આવા ગુરુજનો હોય, આપણે એ બધાનો આભાર માનીએ. સૌથી વધારે તમને જેને માની જેમ જમાડ્યા હશે એવા ગુરુ માતા જો બધી જીવનમાં હોય એમનો પણ આભાર. આપણે આજે તમે તમારી રીતે માનીને જોયું. બની શકે તો એક નાની કાગળમાં કંઈક લખીને, થેન્ક યુ લખીને આપજો, બહુ રાજી થશે. પરીક્ષાની વાત ઓલમોસ્ટ પતી ગઈ છે. બીજું કંઈક કહેવા જેવું નથી. તો 10મા વાળાને ફરી માર્ક લઈને તમે પ્રવેશો અને 12મા ધોરણમાં સારા એવા કોર્સમાં એડમિશન લઈને લાઈફ બનાવીને ફરીથી કમાણી કરીને લાઈફને મસ્ત સેટ કરીને સહપરિવાર અહીંયા પધારો. એવી શુભેચ્છા સાથે આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ. વિદ્યાર્થીઓ તરફથી શાળાને અને શાળા તરફથી વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં